12 દેશોની વચ્ચે મહાયુદ્ધ અને મહાયુદ્ધની અસર ભારતીય કોમોડિટી માર્કેટમાં પણ વર્તાઈ છે। ભારતમાં સોના ચાંદીના ભાવમાં વધારો। કોમોડિટી માર્કેટમાં સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે। માર્કેટ ખુલતાની સાથે ચાંદીમાં 3600 રૂપિયાનો વધારો થયો છે। ચાંદીનો પ્રતિ કિલો ભાવ 2,78,000 પહોંચ્યો તો આ સાથે જ સોનાના ભાવમાં 6,000 થી વધુનો વધારો થયો છે। સોનાનો પ્રતિ 10 ગ્રામનો ભાવ 1,71,000 ને પાર થયો છે। તો સતત જે આ યુદ્ધની પરિસ્થિતિ છે તેની અસર બુલિયન માર્કેટ પર પણ થઈ રહી છે। આપણી સાથે સુરતથી જોડાયા છે નૈનેશ પચ્ચીગર। નૈનેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। જી નૈનેશભાઈ, આ જે યુદ્ધની પરિસ્થિતિ છે તેની અસર સીધી આજે જોવા મળી, કારણ કે સોમવારે બજાર ખુલ્યું અને તેની સાથે સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે। અત્યારની જે પરિસ્થિતિ છે તેને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જ્યારે જ્યારે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થાય છે અને જીઓપોલિટિકલ ટેન્શન આવે છે ત્યારે હંમેશા તેની સીધી અસર બુલિયન બજાર પર થાય છે। અને આજે જ્યારે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ છે, ઇઝરાયલ, ઈરાન અને યુએસ અને બીજા 10 સંલગ્ન દેશો સાથે શનિવારે જ્યારે યુદ્ધના સમાચાર આવ્યા ત્યારથી જ બુલિયન બજાર પર મુવમેન્ટ શરૂ થઈ ચૂકી હતી। અને ગઈકાલે પણ અમને ઇન્ટરનેશનલ માર્કેટના રિવ્યુ મળ્યા હતા કે સોનું અને ચાંદી સર્વોચ્ચતમ હાઈ તરફ જઈ રહ્યું છે। અને આજે જ્યારે બજાર ખુલ્યું ત્યારે સોનું 6,000 રૂપિયા ઉપર થઈ ચૂક્યું હતું અને જ્યારે શનિવારના બંધ બજારથી સોનું આજે 1,71,300 પર થઈ રહ્યું છે। અને જો યુદ્ધ લાંબુ ચાલ્યું તો હજી પણ તેની સીધી અસર બુલિયન બજાર પર જોવા મળશે। અને બુલિયન, સોનું અને ચાંદી સારામાં સારું રિટર્ન ઇન્વેસ્ટરોને આપશે, કારણ કે જ્યારે જ્યારે જીઓપોલિટિકલ ટેન્શન આવે છે ત્યારે ઇન્વેસ્ટરો શેર બજારમાંથી ખસી અને સેફેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ તરીકે સોના અને ચાંદીને ગણે છે। એટલે સોનું અને ચાંદી જો યુદ્ધ લાંબુ ચાલ્યું તો હજી વધવાની શક્યતા છે। ઓકે, તો નૈનેશભાઈ, હવે આગામી સમય જ્યાં સુધી યુદ્ધની પરિસ્થિતિ રહેશે, જીઓપોલિટિકલ આખી આ જે આંતરરાષ્ટ્રીય ફલક ઉપર જે આ પરિસ્થિતિ ઉભી થઈ છે તેના કારણે હવે આ ખૂબ લાંબુ ચાલશે એવું લાગી રહ્યું છે, કારણ કે ટ્રમ્પનું પણ એ નિવેદન છે કે ભાઈ આ તો પરિસ્થિતિ ખૂબ લાંબી ચાલવાની છે। હવે કોના માટે આ વસ્તુ ફાયદાકારક રહેવાની છે કે જ્યારે સોના અને ચાંદીનો ભાવ આસમાને પહોંચવાનો છે? આપે એ પણ કહ્યું કે ભાઈ ઇન્વેસ્ટર્સ આ સમયે ખાસ સોના ચાંદીમાં ઇન્વેસ્ટ કરતા હોય છે, તો કેટલું એ ફાયદાકારક રહેવાનું છે? ચોક્કસ જ ઇન્વેસ્ટરોને આ માટે ફાયદાકારક જ હોય છે, કારણ કે ઇન્વેસ્ટરો આજે જ્યારે પણ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ આજે વર્લ્ડ વાઇડ જોઈએ તો પોતાનું ઇન્વેસ્ટમેન્ટ આજે જ્યારે શેર બજાર અને બીજા બધામાંથી ઇન્વેસ્ટ કાઢીને પણ સોના અને ચાંદીમાં રોકાણ કરતા હોય છે। અને આજે જ્યારે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ ચૂકી છે અને આજે જ્યારે પણ અમેરિકા તરફથી અને રશિયા તરફથી પણ સ્ટેટમેન્ટો આવી રહ્યા છે કે યુદ્ધ જો લાંબુ ચાલ્યું તો તેની સીધી અસરો બુલિયન બજાર પર થશે જ, કારણ કે જ્યારે પણ અમેરિકા તરફથી સ્ટેટમેન્ટ આવ્યું કે જો ઈરાનની સેના જો સરેન્ડર નહીં કરે તો હજી યુદ્ધ લાંબુ ચાલશે। તો એવી પરિસ્થિતિમાં એવું લાગી રહ્યું છે કે જો યુદ્ધ લાંબુ ચાલ્યું તો સોનું અને ચાંદી 100% ભડકે બળશે। બિલકુલથી નૈનેશભાઈ, જે રીતે સોના ચાંદીનો ભાવ વધી રહ્યો છે અને જો આ પરિસ્થિતિ લાંબા સમય સુધી રહે તો તમે જે રીતે કહી રહ્યા છો કે આ ભાવ છે હજુ પણ વધશે, તો રોકાણકારો છે એ તો રોકાણ કરશે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે જે મધ્યમ વર્ગના લોકો છે, લગ્નસરા પણ આવી રહી છે, તો શું એટલે જે ખરીદી છે એમાં મંદી જોવા મળશે? ચોક્કસ જ
અત્યારે ઇન્વેસ્ટરો આ બજાર પર હાવી થઈ ચૂક્યા છે અને જે મધ્યમ વર્ગ છે તો જ્યારે પણ સોનું આજે 1,50,000 ઉપર ગયું ત્યારે મધ્યમ વર્ગ તો પોતાની જ્યારે પણ લગ્ન પ્રસંગ હોય ત્યારે પણ જે પોતાનું બજેટ હોય તે બજેટના પ્રમાણે ખરીદી કરતા હોય છે. તો આજે જે જ્વેલરી માર્કેટમાં છે તેમાં તો 100% મંદી આવશે જ, કારણ કે પોતાની કેપેસિટી પ્રમાણે સોનું અને ચાંદી લેતા હોય છે અને બજેટ અનુસાર લેતા હોય છે. તો એમાં અત્યારે જ્વેલરી માર્કેટમાં જ્યારે પણ આટલું જો મુવમેન્ટ આવશે તો બાઇંગ કેપેસિટી ઓછી થશે અને જ્વેલરી ખરીદતા ઓછા થશે. એટલે બુલિયન બજારમાં જ્યારે અપ જાય છે ત્યારે સોના ચાંદીના જે રિટેલ ગ્રાહકો છે અને એન્ડ યુઝર છે તેમાંથી દૂર હટતા જાય છે અને અપર મિડલ ક્લાસ પણ આ ભાવ અને આટલા ભાવથી પોતાને અનુકૂળ અને જ્યારે પણ પ્રસંગો વાઇઝ જ્યારે પણ પોતાના બજેટ અનુસાર ખરીદી કરે છે. અને હજી જો વધુ આનાથી ઉછાળો આવશે તો જ્યારે પણ લગ્ન સિઝન હોય કે લગ્ન માટે ખરીદી કરતા હોય ત્યારે બસ થોડા પ્રમાણમાં જ કે પોતાના જરૂરિયાત મુજબ જ ખરીદી કરશે અને એમાં મંદીનો માહોલ જોવા મળશે. જી બિલકુલથી નૈનેશભાઈ, એ તો હવે સમયની સાથે જ ખબર પડશે કે સ્થિતિ ક્યાં જઈને અટકે છે. આપ વીટીવી ન્યૂઝ સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર.